નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક સરકારી નિવૃત્ત કર્મચારી માટે ખૂબ જ જરૂરી છે। આજે આપણે વાત કરીશું પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ અંગે। તો મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી પીપીઓ સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવાના મુદ્દે ચર્ચા થઈ રહી છે। આ ચર્ચાનો અર્થ શું છે? જો ભવિષ્યમાં કોઈ ફેરફાર અમલમાં આવે તો તેનો પેન્શનરો પર શું પ્રભાવ પડશે? પીપીઓ કેમ એટલો મહત્વનો દસ્તાવેજ છે અને દરેક પેન્શનરે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ તમામ મુદ્દાઓને આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં વિગતવાર સમજવાના છીએ। જો તમે એક પેન્શનર છો, નિવૃત્ત કર્મચારી છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। અને જો હજી સુધી તમે આપણી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી પેન્શન, ડીએ, મેડિકલ એલાઉન્સ અને પીપીઓ તથા સરકાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। તો ચાલો મિત્રો, હવે સૌથી પહેલાં સમજીએ કે પીપીઓ એટલે શું। તો મિત્રો, પીપીઓનું સંપૂર્ણ નામ છે પેન્શન પેમેન્ટ ઓર્ડર। નિવૃત્તિ બાદ પેન્શન શરૂ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતો આ સૌથી મહત્વપૂર્ણ અધિકૃત દસ્તાવેજ છે। સરળ ભાષામાં કહીએ તો પીપીઓ વગર નિયમિત રીતે પેન્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી। આ દસ્તાવેજમાં પેન્શનરની તમામ મહત્વપૂર્ણ વિગતો નોંધાયેલી હોય છે। આમાં પેન્શનરનું નામ, જન્મ તારીખ, નિવૃત્તિની તારીખ, પીપીઓ નંબર, પેન્શનની મંજૂર રકમ, પરિવાર પેન્શન સંબંધિત વિગતો, બેંકની માહિતી તેમજ અન્ય જરૂરી વહીવટી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે। ઘણા પેન્શનરોને એવું લાગે છે કે એકવાર પીપીઓ મળી જાય પછી તેની જરૂર રહેતી નથી, પરંતુ હકીકતમાં એવું નથી। જીવન દરમિયાન અનેક વખત પીપીઓની જરૂર પડે છે। બેંકમાં કોઈ સુધારો કરાવવો હોય, પરિવાર પેન્શન શરૂ કરાવવું હોય, નામમાં સુધારો કરાવવો હોય અથવા અન્ય વહીવટી પ્રક્રિયા કરાવવી હોય ત્યારે પીપીઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। મિત્રો, હવે વાત કરીએ કે પીપીઓમાં કોઈ ભૂલ હોય તો શું થઈ શકે। તો મિત્રો, જો પીપીઓમાં નામની સ્પેલિંગ ખોટી હોય, જન્મ તારીખમાં ભૂલ હોય, બેંકની વિગતો ખોટી હોય અથવા અન્ય કોઈ માહિતી ખોટી નોંધાઈ હોય તો તેના કારણે પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે। કેટલીક વખત વહીવટી પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થાય છે અને સુધારો કરાવવામાં પણ સમય લાગી શકે છે। તેથી દરેક પેન્શનરે સમયાંતરે પોતાના પીપીઓ ધ્યાનથી તપાસવું જોઈએ। તેમાં નોંધાયેલી દરેક વિગતો સાચી છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ। મિત્રો, હવે છેલ્લા કેટલાક દિવસોથી જે ચર્ચા ચાલી રહી છે તેના વિશે વાત કરીએ। તો હાલમાં એવી માહિતી સામે આવી રહી છે કે પીપીઓ સંબંધિત પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા અંગે ચર્ચા ચાલી રહી છે। જો ભવિષ્યમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર પરિપત્ર અથવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે તો તે મુજબ જરૂરી ફેરફારો અમલમાં આવી શકે છે। અહીં ખાસ વાત એક ધ્યાનમાં રાખવાની છે કે હાલમાં કોઈ પણ પ્રકારનો સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી, તેથી સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા અધૂરી માહિતી પર વિશ્વાસ કરવો યોગ્ય નથી। સરકાર જ્યારે સત્તાવાર રીતે કોઈ નિર્ણય જાહેર કરશે ત્યારે જ તેનો અમલમાં આવશે। હવે પ્રશ્ન એ થાય કે પેન્શનરોએ અત્યારે શું કરવું જોઈએ? તો સૌથી પ્રથમ તો પોતાના પીપીઓની એકથી વધુ નકલ સુરક્ષિત રાખવી જોઈએ। શક્ય હોય તો એક પ્રિન્ટ કોપી ઘરે રાખો અને બીજી અલગ જગ્યાએ રાખો। સાથે સાથે તેની સ્કેન કોપી મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પણ સાચવી રાખવી જોઈએ। બીજી મહત્વની બાબત એ છે કે બેંકમાં નોંધાયેલી વિગતો સાચી છે કે નહીં તેની ખાતરી કરો। ખાતા નંબર, IFSC, મોબાઈલ નંબર અને અન્ય વિગતો યોગ્ય હોવી જોઈએ। મિત્રો, ત્રીજી બાબત આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની વિગતો સમયાંતરે અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે। ઘણી વખત નાની ભૂલોના કારણે પણ વહીવટી પ્રક્રિયામાં વિલંબ થાય છે। ચોથી મહત્વની બાબત છે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ। દર વર્ષે જે નિયમો મુજબ જીવન પ્રમાણપત્ર આપવાનું હોય તેનું સમયસર પાલન કરવું જોઈએ। જો જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવામાં ન આવે તો પેન્શનની ચૂકવણીમાં મુશ્કેલી આવી શકે છે। મિત્રો, હવે વાત કરીએ કે જો પીપીઓમાં કોઈ ભૂલ જોવા મળે તો શું કરવું। તો મિત્રો, જો તમારા નામમાં ભૂલ હોય, જન્મ તારીખ ખોટી હોય, પરિવારની વિગતોમાં કોઈ ત્રુટિ હોય અથવા અન્ય કોઈ માહિતી ખોટી નોંધાયેલી હોય તો સંબંધિત પેન્શન વિભાગ અથવા સત્તાધિકારીનો સંપર્ક કરીને સુધારાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ।
વિલંબ કર્યા વગર સમયસર અરજી કરવાથી ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓથી બચી શકાય છે। હવે ઘણા પેન્શનરો પૂછે છે કે જો પીપીઓ ખોવાઈ જાય તો શું કરવું? તો મિત્રો, જો પીપીઓ ખોવાઈ જાય તો ગભરાવાની જરૂર નથી। આવા સંજોગોમાં સંબંધિત પેન્શન વિભાગ અથવા જ્યાંથી પેન્શન મળે છે તે બેંકનો સંપર્ક કરીને ડુપ્લિકેટ પીપીઓ અથવા પ્રમાણિત નકલ મેળવવાની પ્રક્રિયા કરી શકાય છે। પરંતુ શક્ય હોય ત્યાં સુધી મૂળ પીપીઓ સુરક્ષિત રાખવો સૌથી સારું રહેશે। હવે એક મહત્વની વાત કરીએ કે આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના દાવાઓ અને મેસેજો વાયરલ થતા હોય છે। ઘણા લોકો કોઈ પણ સત્તાવાર પુરાવા વગર મોટા દાવા કરતા હોય છે કે પીપીઓના નિયમો સંપૂર્ણ બદલાઈ ગયા, નવી પ્રક્રિયા આવી ગઈ અથવા પેન્શનમાં તરત અસર પડશે। પરંતુ મિત્રો, આવી માહિતી પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ। કોઈ પણ નિર્ણય અંગે વિશ્વાસ કરતા પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર પરિપત્ર, માર્ગદર્શિકા અથવા સંબંધિત વિભાગની જાહેરાતની રાહ જોવી જોઈએ। મિત્રો, હવે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન એ થાય છે કે ઘણા પેન્શનરો વર્ષો પહેલા નિવૃત્ત થયા હોય છે અને તેઓએ પોતાનો પીપીઓ ક્યાંક સુરક્ષિત રાખ્યો હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં લાંબા સમય પછી જ્યારે કોઈ વહીવટી પ્રક્રિયા આવે ત્યારે પીપીઓ શોધવામાં મુશ્કેલી પડે છે। તેથી મારે દરેક પેન્શનરોને નમ્ર વિનંતી છે કે આજે જ તમારા તમામ મહત્વના દસ્તાવેજો એક જગ્યાએ ગોઠવીને રાખો। અને મિત્રો, ઘણા પેન્શનરો એવી પણ ફરિયાદ કરતા હોય છે કે બેંકમાં જ્યારે કોઈ માહિતી અપડેટ કરાવવાની હોય ત્યારે અધિકારીઓ પીપીઓ નંબર માંગે છે। જો તે સમયે પીપીઓ હાથ વગો ન હોય ત્યારે પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખૂબ જ સમય લાગે છે, એટલે પીપીઓ નંબર પણ અલગથી લખીને સુરક્ષિત રાખવો જોઈએ। હવે બીજી એક મહત્વની વાત કરીએ તો ઘણી વખત પેન્શનરોના મોબાઈલમાં સોશિયલ મીડિયા દ્વારા એવા મેસેજ આવે છે કે આજથી પીપીઓના બધા નિયમ બદલાઈ ગયા છે, બધા પેન્શનરોએ તરત જ આ ફોર્મ ભરવું પડશે અથવા જો આ કામ નહીં કરો તો પેન્શન બંધ થઈ જશે। તો મિત્રો, આવા મેસેજ મળતા જ ગભરાઈ જવાની જરૂર નથી। સૌથી પહેલાં એ તપાસો કે માહિતી ક્યાંથી આવી છે। શું તે સરકારના સત્તાવાર પરિપત્ર પર આધારિત છે? શું સંબંધિત વિભાગ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે? જો જવાબ ના હોય તો આવી માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ। આપણે હંમેશા સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ઘણી વખત અધૂરી માહિતીને કારણે પેન્શનરોમાં બિનજરૂરી ચિંતા ફેલાય છે। અમારી પણ આપ સૌને વિનંતી છે કે કોઈ પણ સમાચારને શેર કરતા પહેલાં તેની સત્યતા જરૂરથી તપાસવી જોઈએ। મિત્રો, અહીં હું એક ફરીવાર સ્પષ્ટ કરી દઉં કે હાલમાં પીપીઓ સંબંધિત જે ચર્ચાઓ ચાલી રહી છે તે અંગે સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર જાહેર થયા પછી જ અંતિમ નિયમો સ્પષ્ટ થશે। તેથી કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ કરવાને બદલે સત્તાવાર માહિતીની રાહ જોવી વધુ યોગ્ય રહેશે। અમારી પેન્શન ગુજરાત ચેનલનો પ્રયાસ રહ્યો છે કે હંમેશા પેન્શનરો માટે સાચી, વિશ્વસનીય અને સરળ ભાષામાં ઉપલબ્ધ માહિતી પહોંચાડવામાં આવે। જ્યારે પણ પીપીઓ સંબંધિત કોઈ સત્તાવાર આદેશ, પરિપત્ર અથવા માર્ગદર્શિકા જાહેર થશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। જય હિન્દ, વંદે માતરમ।